નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પારેખ અને આજના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, કોઈ પણ સમાજ માનવીથી જ બને છે અને માનવીની જેવી રીતે ફરજો હોય છે એવી જ રીતે અધિકારો પણ હોય છે. આપણા સમાજમાં ખૂબ ઓછા લોકો હશે જેમને પોતાની ફરજો અને અધિકાર વિશે ખબર હશે અને ઘણા એવા લોકો હશે જેમને અધિકારની ખબર હશે પણ ફરજની ખબર નહીં હોય. અને વ્યક્તિને જ્યારે અધિકાર અને ફરજ બંને ખબર હોય છે ત્યારે સમાજનું ઉત્કૃષ્ટ ઘડતર થતું હોય છે અને જ્યારે સમાજ સ્વસ્થ હોય છે ત્યારે લોકો ખૂબ સારી જિંદગી જીવી શકે છે. અને એટલે જ દર્શક મિત્રો, આજે આપણે માનવ અધિકાર વિશે વાત કરવાના છીએ. આજે હું તમારી સાથે એક એવા વ્યક્તિની વાતચીત અને સંવાદ કરાવવાની છું કે જે વ્યક્તિ પાસેથી તમે માનવ અધિકાર વિશે ઘણું બધું જાણી શકશો. તો આજના કાર્યક્રમના આપણા મહેમાનનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આજના મહેમાન છે ડૉક્ટર ભગીરથસિંહ માંજરિયા, જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત છે. તો ભગીરથસિંહજી, આપનું આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. માનવ અધિકાર શું છે? આ શબ્દ તમે ચોક્કસ સાંભળ્યો હશે, પણ આ શબ્દ જેટલો નાનો છે ને એનો અર્થ એટલો જ વિશાળ છે અને એ અર્થ અને તેની ઉપયોગિતા વિશે જ આજે આપણે ચર્ચા કરવાના છીએ. ભગીરથસિંહજી, આપની પાસેથી અમારા દર્શકોને જાણવું ગમશે કે માનવ અધિકાર અને તેને લગતા કાયદાઓ શું છે? ચોક્કસ. માનવ અધિકારો એટલે માનવીને મળતા જન્મસિદ્ધ અધિકારો, જેને આપણે કહીએ તો જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગરિમાને અધિકારો કે જે માણસને જન્મથી મળે છે અને મૃત્યુ સુધી તે કાર્યરત રહે છે. માનવ અધિકાર વિશે વ્યક્તિ જાણે અને એનો ઉપયોગ કરે, એનાથી પોતાનું જીવન સરળ કરે, એના માટે જે માનવ અધિકારની ઐતિહાસિક ભૂમિકા હતી એ ભૂમિકા વિશે અમારા દર્શકોને જણાવશો. આપ સૌ જાણીએ છીએ કે પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી વિશ્વના વિવિધ રાષ્ટ્રોમાં, વિવિધ વિસ્તારોની અંદર જુલ્મી શાહી સત્તા દ્વારા વિવિધ પ્રકારે લોકોના માનવ અધિકારોને છીનવી લેવામાં આવતા. જેમ કે જિંદગી, સ્વતંત્રતા, સમાનતા અને ગરિમાના અધિકારોની ઉપર પ્રશાસન દ્વારા એક પ્રકારની તરાપ મૂકી દેવામાં આવતી. આ તરાપને દૂર કરી દેવા માટે માનવ અધિકારોનો ઉપયોગ કરી અને માણસ ખૂબ સારું અને આનંદમય જીવન જીવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ ખૂબ જ મોટા પ્રમાણમાં વિશ્વના રાષ્ટ્રોની અંદર નરસંહારો થયા, હત્યાકાંડો થયા, સ્ત્રીઓ અને બાળકોની ઉપર વિવિધ પ્રકારે અત્યાચારો થયા, લાખો લોકોના જીવ ગયા. આવી પરિસ્થિતિની અંદર યુનાઇટેડ નેશનની 1945ની અંદર સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ 10 ડિસેમ્બર 1948ના દિવસે માનવ અધિકારની વિશ્વવ્યાપી ઘોષણા શ્રીમતી રૂઝવેલ્ટ દ્વારા જાહેર કરી અને વિશ્વના રાષ્ટ્રોને માનવ અધિકારોના સંદર્ભે એક ઉપદેશ આપવામાં આવેલો કે આવા માનવ અધિકાર, જેમાં 30 અનુચ્છેદોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, આ અનુચ્છેદો દ્વારા વિશ્વના વિવિધ રાષ્ટ્રોના બનતા બંધારણો તેમજ વિવિધ પ્રકારના કાયદાઓની અંદર માનવ અધિકારોના રક્ષણ કરતી બાબતોને લઈને વિશ્વના રાષ્ટ્રોને એક ઉપદેશ આપવામાં આવેલો. એટલે એવું કહી શકાય ભગીરથસિંહજી કે કોઈ પણ દેશ જ્યારે પોતાના સમાજના ઘડતર માટે નીતિ નિયમો બનાવતો હોય ત્યારે આજે રાષ્ટ્રવ્યાપી જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે ઘોષણા કરવામાં આવી છે 1948, તેને ધ્યાનમાં રાખીને એમણે એમના દેશના નાગરિકો માટે પણ માનવ અધિકારનો નિયમ બનાવવો જોઈએ, એવું કહી શકાય. હા જી, ચોક્કસ. કોઈ પણ રાષ્ટ્ર માટે તેમનું બંધારણ ખૂબ જ અનિવાર્ય પાસું છે. બંધારણના વિવિધ જોગવાઈઓ દ્વારા એમના કાયદાઓ પ્રસ્થાપિત બનતા હોય. આપણે ભારત રાષ્ટ્રની જ વાત કરીએ તો જ્યારે માનવ અધિકારની વિશ્વવ્યાપી ઘોષણા બની 1948માં, એ સમય દરમિયાન જ આપણું રાષ્ટ્ર આઝાદ થયું અને ત્યારબાદ ભારતીય બંધારણ અસ્તિત્વમાં આવ્યું. તો આપણા ભારતીય બંધારણની અંદર પણ માનવ અધિકારોની સંપૂર્ણપણે એમની છણાવટ જોવા મળે છે અને એક રીતે કહી શકાય તો વિશ્વનું માનવ અધિકારોના રક્ષણ કરતું સૌથી મોટું સાહિત્ય અથવા કાયદો કહી શકાય તો એ કાયદો છે ભારતીય બંધારણ અને એમની અંદર આવેલા
મૂળભૂત અધિકારો જે અનુચ્છેદ 12 થી 35 ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. માનવીય અધિકાર અને ભારતીય બંધારણ એકબીજા સાથે ખૂબ સારી રીતે સંકળાયેલા છે અને તેનું ખૂબ સારી રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે. જી ચોક્કસ. ધ પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ, જેને આપણે ગુજરાતીમાં માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 થી ઓળખાય છે, એમની સેક્શન 2D ની અંદર એમની ડેફિનેશન આપવામાં આવેલી છે કે માનવ અધિકારોની વ્યાખ્યા શું છે ભારત રાષ્ટ્રના સંદર્ભે. તો એમાં સ્પષ્ટપણે એવું જણાવવામાં આવેલું છે કે જિંદગી, સ્વતંત્રતા, સમાનતાને લગતા અધિકારો કે જે આંતરરાષ્ટ્રીય કરારનામાઓની અંદર સમાવિષ્ટ હોય તેમજ ભારતીય બંધારણની અંદર એમને ખાતરી આપેલી હોય તેમજ ભારતીય અદાલતોની અંદર જેમને ઉલ્લેખ એને અમલવારી કરાવી શકાય તેવા અધિકારોને માનવ અધિકારો કહી શકાય. તો ચોક્કસપણે એવું જ આપણે માની લઈએ કે ભારતીય બંધારણના જે મૂળભૂત અધિકારો છે એના દ્વારા લોકોના માનવ અધિકારોનું સારામાં સારી રીતે રક્ષણ કરી શકાય છે. અને કોઈ પણ વ્યક્તિ હોય એણે જો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરવી હોય તો એ કોઈ પણ ભાષામાં કરી શકે છે. ભારતીય બંધારણના પરિશિષ્ટ 8 ની અંદર જે જોગવાઈઓ આપવામાં આવેલી છે તે પ્રમાણે આપણા રાષ્ટ્રની અંદર કુલ 22 ભાષાઓને રાષ્ટ્રીય રીતે માન્યતા આપવામાં આવેલી છે. એ કોઈ પણ ભાષાની અંદર રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની અંદર પોતાના માનવ અધિકારોના હનન બદલ ફરિયાદ નોંધાવી શકાય છે. સંરક્ષણ અધિનિયમ જે 1993 છે જેની અંદર માનવ અધિકારો વિશે વાત કરવામાં આવી છે, કેવી રીતે નિર્ધારિત કરવામાં આવ્યો છે? હા, ચોક્કસપણે હું કહીશ કે એમની હમણાં જ આપણે વાત કરી કે માનવ અધિકારોની જે વ્યાખ્યા છે એ ખૂબ સારી રીતે એને ભારતીય કાયદાઓના સંદર્ભે આપણને સમજાવવામાં આવેલી છે કે આંતરરાષ્ટ્રીય કરારનામાઓની અંદર સમાવિષ્ટ હોય, ભારતીય બંધારણની અંદર અમલ કરાવી શકાય, એ ખૂબ નિર્ધારિત બાબત છે. ખૂબ અગત્યનું પાસું કહી શકાય કે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારના કાયદાઓ અને ભારતીય કાયદાઓને જોડતી કડી કહી શકાય. કેમ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણા બધા એવા ઘોષણાપત્રો, ઘણા બધા ખતપત્રો, ઘણી બધી એવી સંધિઓ પણ બની છે, પરંતુ એક નિર્ધારિત કરી શકાય એવી બાબત એ કહી શકાય કે એમાં સેક્શન 2D ની અંદર ડેફિનેશન મેં આપને જે વાત કરી એ મુજબ ખરી, પરંતુ કે આંતરરાષ્ટ્રીય કેવા એવા ખતપત્રો કે જે ભારતીય બંધારણ દ્વારા અને ભારતીય કાયદા દ્વારા સ્વીકારેલા હોય તો એની માટે 1966ના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોનું વચનપત્ર તેમજ નાગરિકી અને રાજકીય અધિકારોનું વચનપત્ર એ ખૂબ અગત્યનું બાબત કહી શકાય ભારતીય કાયદાઓ અને ભારતીય બંધારણના સંબંધિત. બરાબર. તો એ આપણે આંતરરાષ્ટ્રીય જે 2 ખતપત્રો છે એમનું ખૂબ એવું મહત્વ ભારતીય કાયદાઓની અંદર આપણે જણાવી શકાય છે. તે ઉપરાંત મહિલાઓને લગતા, મહિલાઓના રક્ષણને લગતા એવા અધિનિયમો છે, કાયદાઓ છે, બાળકોને લગતા એવા ખતપત્રો છે, એ પણ આગવું સ્થાન ધરાવે છે. આંતરરાષ્ટ્રીય માનવીય અધિકારો અને ભારતીય બંધારણ આ બંને વચ્ચે જે કડી છે એની સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિમાંથી એવા કોઈ પણ મુદ્દાઓ હશે કે જેને પણ આપણે માનવ અધિકારના સંદર્ભે ભારતીય બંધારણમાં લેવામાં આવ્યા હોય? એવું કહી શકાય કે આપણી જે ભારતીય સંસ્કૃતિના જે મહત્વના મુદ્દાઓ કહી શકાય અથવા એક પ્રકારની જે આપણી સંસ્કૃતિ છે, ઉદાહરણ રૂપે હું આપને સમજાવીશ કે અતિથિ દેવો ભવ. તો ભારતીય વિચારધારા, ભારતીય સંસ્કૃતિ હંમેશા લોકોને સ્વીકારતી આવી છે, બરાબર. વસુધૈવ કુટુંબકમ. હા, તો એક જાતનો એ જ હેતુ એમાં સિદ્ધ થાય છે કે વિશ્વ આખાને આપણે એક કુટુંબ તરીકે જોઈએ છીએ. અહિંસા પરમો ધર્મ, બરાબર, એ પણ અગત્યની બાબતો છે. તે ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને વિવિધ જે ધર્મો વસે છે ભારત રાષ્ટ્રની અંદર, બરાબર, તો એમના ધર્મ ગ્રંથો પણ ઉપદેશ શાંતિનો જ ઉપદેશ આપે છે, લોકોના હિતનો જ ઉપદેશ આપે છે, લોકોને મળતા અધિકારોનો જ ઉપદેશ આપે છે. તો એ ઘણી મહત્વની બાબત કહી શકાય. તે ઉપરાંત ભારતીય બંધારણમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુલે શાંતિ જળવાઈ રહે, લોકો હળીમળીને રહે, ભાઈચારો કેળવાય,
એવી બધી બાબતોનો પણ એમની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે. ઓવરઓલ આપણે કહીએ તો ભારતીય બંધારણ જે રહ્યું એમનું ઉદ્દેશ્ય રાષ્ટ્ર અને તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોકોના અધિકારો જળવાઈ રહે, લોકોની માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય, આવી બધી જુદી જુદી બાબતોને લઈ અને એક સારો એવો ઉપદેશી આપી જાય છે. દર્શક મિત્રો, તમે જોયું હશે કે માનવ અધિકાર માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે આપણા ભારત રાષ્ટ્રમાં જે પણ મુદ્દાઓને કવર કરવામાં આવ્યા છે એ દરેક મુદ્દા ક્યાંય ને ક્યાંય આપણી ભારતીય સંસ્કૃતિમાં તો આપણને જોવા મળ્યા જ છે. અને કદાચ એનું જ કારણ છે કે આજે આપણું રાષ્ટ્ર એટલે કે આપણો ભારત દેશ માનવ અધિકારોની બાબતમાં ઘણો બધો આગળ છે. અને કદાચ આપણા દેશના નાગરિકોને આ વાત ખૂબ ઓછી રીતે શીખડાવી અને સમજાવવી પડતી હશે કે માનવ અધિકાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં કેટલું મહત્વનું છે. આ જે માનવ અધિકાર છે એના માટે જે રાષ્ટ્રીય કક્ષાએ આયોગ છે, એવી જ રીતે શું રાજ્ય કક્ષાએ પણ આયોગ બનાવવામાં આવ્યું છે? જી ચોક્કસ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા બધા જ રાજ્યોની અંદર રાજ્ય માનવ અધિકાર આયોગ કાર્યરત કરવામાં આવેલા છે. હું ઉદાહરણ તરીકે સમજાવીશ તો ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ જે ગાંધીનગર સ્થિત એમનું મુખ્ય કચેરી આવેલી છે, એ ગુજરાત રાજ્યમાં માનવ અધિકારોના ભંગ બદલની ફરિયાદો સ્વીકારે છે. એવી જ રીતે કોઈ પણ બાજુનું રાજ્ય હોય, રાજસ્થાન રાજ્ય માનવ અધિકાર આયોગ છે, મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર આયોગ છે, ભારતની અંદર તમામ એવા રાજ્યોની અંદર રાજ્ય માનવ અધિકાર આયોગ કાર્યરત છે. હવે આ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ માનવ અધિકાર આયોગ તો બનાવવામાં આવ્યા છે, પણ માનવ અધિકારને સમાજમાં જાળવવા માટે તેની સામે કેવા પ્રકારના પડકારો હોય છે? હા, ઘણા બધા પડકારો માનવ અધિકારોના રક્ષણ માટે જોવા મળે છે. વૈશ્વિક પડકાર પણ કહી શકાય અને રાષ્ટ્રીય પડકાર પણ કહી શકાય. તો એવો સૌથી મોટો પડકાર હું જણાવું તો આતંકવાદ છે, જે માનવ અધિકારો અને માનવીય કાયદાઓ વિરુદ્ધના જે કૃત્યો બને છે, માનવીય ગરિમા ઓછી બને છે, લોકો પોતાના જીવનથી વંચિત થાય છે. બીજી બાબત કહીશ કે વર્તમાન સમયની અંદર જે સ્થિતિનું સર્જન થયું છે, ગ્લોબલ વોર્મિંગ, એ પણ મોટી અસર માનવ અધિકારોના સંદર્ભે જોઈ શકાય. તેમજ રાષ્ટ્રના સંદર્ભે જોઈ શકાય તો જ્ઞાતિ જાતિના જે અસમાનતાઓ કોઈક અંશે જોવા મળે છે, એ પણ એક ખૂબ મોટો પડકાર મારા દૃષ્ટિકોણથી જોઈ શકાય છે. તે ઉપરાંત ગરીબી છે, વસ્તી વધારો છે, તેમજ વિવિધ પ્રકારની જે લોકોના હિતોનું જે રક્ષણ થવું જોઈએ એ પણ મહત્વની ખૂબ બાબતો છે. માનવ અધિકારનો ઉદ્દેશ્ય હંમેશા એ જ હોય છે કે દરેક માનવીને એક સરખું અને સમાનપણે જીવન જીવવા મળે. પણ આ જે અસમાનતાઓ ઊભી થાય છે તેની પાછળનું મુખ્ય કારણ તમારી દ્રષ્ટિએ શું હોઈ શકે? મારા દૃષ્ટિકોણથી મુખ્ય કારણ એ છે કે નીતિમત્તાવાળું શિક્ષણ, નૈતિક મૂલ્યવાળું શિક્ષણ એ પણ અગત્યનું પાસું છે. આપણા રાષ્ટ્રભાવના કેળવવી જોઈએ, એ સાથે જ રાષ્ટ્રમાં રહેતા લોકો કોઈ પણ જ્ઞાતિ અથવા સંપ્રદાયના હોય, કોઈ પણ સમુદાયના હોય, તો એમની સાથે ભાઈચારો કેળવી અને પહેલાં જ્ઞાતિ જાતિના ભેદભાવો દૂર કરી અને જો રાષ્ટ્રભાવનાઓ કેળવવામાં આવે અને વ્યક્તિ એવું સમજે કે હું બીજાના અધિકારોને પ્રોત્સાહન આપીશ, બીજાના અધિકારોને હું રક્ષણ આપવાના અથવા એમને રિસ્પેક્ટ આપવાના, માન સન્માન આપવાના પ્રયત્ન કરીશ, તો એ ખૂબ મહત્વની બાબત છે. એટલે એવું કહી શકાય કે દરેક માનવી બીજા માનવીને ખૂબ આદર સાથે તેના જેવી જ વ્યક્તિ છે એવું સમજે અને સ્વીકારે તો માનવ અધિકારના નિયમોને ખૂબ સરળતાથી આપણે અમલમાં મૂકી શકીએ છીએ. અને માનવ અધિકારના ઉદ્દેશ્ય પાછળનો મુખ્ય ધ્યેય આપણે પરિતૃપ્ત કરી શકીએ છીએ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ છે એમાં કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકે છે, પણ કેવા પ્રકારની ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવતી નથી એના વિશે પણ દર્શકોને જાણવું ગમશે. જી, રાજ્ય માનવ અધિકાર આયોગ અથવા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની અંદર એવી કોઈ બાબતો કે જે વ્યક્તિ વચ્ચેની તકરારો હોય, બરાબર, તો સ્વાભાવિક રીતે માનવ અધિકારોનું હનન એવા સંજોગોમાં થઈ શકે છે કે એક જાહેર જનતાની સામે રાજ્યનો સેવક
ની ઉપર કોઈ પણ જ્ઞાતિ જાતિ અને સંપ્રદાયના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે જીવન સ્વતંત્રતા સમાનતા અને ગરિમાને લગતી બાબતોનું હનન બન્યું હોય, એટલે એવું કહી શકાય કે કોઈના માન સન્માનને ઠેસ ન હા ઠેસ પહોંચાડી પહોંચે, શકો પણ તમે. એ રાજ્ય સેવક દ્વારા કરેલું કૃત્ય હોય એવું, તો એને માનવ અધિકારોનું હનન 100% કહી શકાય. વ્યક્તિ વચ્ચેના તકરારો છે એની માટે ભારતીય જે ફોજદારીના કાયદાઓ છે એ મુજબ એની ઉપર એક્શન લઈ શકાય છે. માનવ અધિકારનો કાયદો બનાવવામાં આવ્યો છે, એના નિયમો બનાવવામાં આવ્યા છે અને શક્ય હોય ત્યાં સુધી સમાજને સુચારુ રૂપે સંચાલિત કરવા માટે તેને અમલ કરીને આપણે દરેક વ્યક્તિનું ધ્યાન રાખીએ છીએ. છતાં પણ કોઈ એવી ખાનગી વ્યક્તિ કે સંસ્થા છે કે જેને આવી કોઈ સત્તા આપવામાં આવી હોય? ના, ચોક્કસપણે રાજ્ય માનવ અધિકાર આયોગ તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા જેમને નિયુક્ત કરેલા અધિકારીઓ છે, બરાબર, એમની જે વ્યવસ્થાઓ છે એના દ્વારા જ એમની તપાસ કરવી, કોઈની પૂછપરછ કરવી, કોઈના નિવેદનો લેવા, આ બધી બાબતો રાજ્ય તેમજ રાષ્ટ્ર માનવ અધિકાર આયોગના જે જસ્ટિસ છે, બરાબર છે, એમના દ્વારા નિમણૂક કરેલા અધિકારીઓ છે એના દ્વારા જ કરી શકાય છે. રાજ્ય અથવા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થાઓને આવી કોઈ સત્તાઓ આપતું નથી. બરાબર. હવે આટલું માહિતી હોવા છતાં કોઈ વ્યક્તિ માનવ અધિકારના નિયમોનો ભંગ કરે તો અદાલતમાં એ ફરિયાદ કરી શકે છે કે એને આયોગમાં જ જઈને ફરિયાદ કરવી જોઈએ? ચોક્કસ. અદાલતની અંદર કોઈ પણ જિલ્લા કક્ષાએ જિલ્લા અને સત્ર ન્યાયાલય છે એમને ભારતીય માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 અનુચ્છેદ 30 મુજબ બરાબર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટને વિશેષ દરજ્જો આપવામાં આવેલો છે માનવ અધિકાર અદાલત તરીકેનો. તે ઉપરાંત કોઈ પણ વ્યક્તિ રાજ્ય માનવ અધિકાર આયોગમાં પણ ફરિયાદ નોંધાવી શકે છે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં પણ ફરિયાદ નોંધાવી શકે છે. ખાસ કરીને મહિલાઓ માટે થઈ અને ગુજરાત રાજ્ય મહિલા આયોગ છે, એવી જ રીતે રાષ્ટ્રીય મહિલા આયોગ પણ આવી રીતે કાર્યરત છે. બાળકોના અધિકારો માટે રાષ્ટ્રીય બાળ આયોગ છે, એવી રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિના અધિકારો માટે એમનું આયોગ છે. અન્ય પછાત વર્ગના લોકો માટેનું અન્ય પછાત વર્ગનું રાષ્ટ્રીય આયોગ છે. એવી રીતે સેપરેટલી પણ વિવિધ પ્રકારના આયોગો આવેલા છે. વિશેષ આપણને જણાવું કે એ આયોગોના જે અધ્યક્ષ હોય એ હોદ્દાની રૂએ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્યો પણ હોય છે. માનવ અધિકાર ને ધ્યાનમાં રાખીને ભારતીય બંધારણમાં તેની નોંધ લેવામાં આવી છે, નિયમો બનાવવામાં આવ્યા છે. છતાં આજના સમયમાં આપની દ્રષ્ટિએ અને આપના એક્સપિરિયન્સ મુજબ બાળકોના અધિકારો હોય કે મહિલાઓના અધિકારો હોય, એવા કયા ક્ષેત્રમાં સૌથી વધારે તેનો ભંગ થતો હોય એવું તમારા ધ્યાનમાં આવ્યું છે? જી ચોક્કસ. આમ તો આપણે વાત કરીએ ને તો બાળકોના સંદર્ભે એક ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય કે બાળ મજૂરી કે જે આવનારા ભારતનું ભવિષ્ય છે એ એક મોટી પડકાર કહી શકાય. અને એમના કાયદાઓ બનેલા છે પણ એનું અમલીકરણ કોઈને કોઈ સંજોગોમાં એટલે નથી બનતું કેમ કે વાલીઓ દ્વારા, એમના જે પેરેન્ટ્સ હોય એના દ્વારા કોઈને કોઈ ગરીબીને લીધે, બેરોજગારીને લીધે પ્રોત્સાહન મળતું હોય. કુપોષણ છે બાળકોના સંદર્ભમાં વાત કરું તો એ પણ બાળકોના બાબતમાં એક મોટી સમસ્યા કહી શકાય. ભિક્ષાવૃત્તિ છે, બાળ ભિક્ષાવૃત્તિ. શિક્ષણ જે અનુચ્છેદ 21A પણ રાઇટ ટુ એજ્યુકેશનની જે વાત કરવામાં આવેલી છે, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપ, એ પણ સંપૂર્ણ રૂપે આજે અમુક જે પછાત વિસ્તારો છે, ગરીબ બાળકો છે, તે ત્યાં સુધી મળતું રહેવું જોઈએ. એ ખૂબ મોટી બાબતો છે. તે ઉપરાંત હું મહિલાઓના અધિકારોની બાબતની વાત કરું તો શિક્ષણની બાબત હોય, જેન્ડર ડિસ્ક્રિમિનેશન, જાતીય અસમાનતાની બાબત હોય, એ પણ ખૂબ મોટી ચેલેન્જ છે. ઘરેલું હિંસા છે, બરાબર, એના કાયદાઓ છે. ઘરેલું હિંસા અધિનિયમ છે ભારતીય બંધારણ દ્વારા. IPCની અંદર, ઇન્ડિયન પિનલ કોડની અંદર પણ મહિલાઓ અને બાળકોના રક્ષણ માટેની બધી વિવિધ પ્રકારની જોગવાઈઓ આપવામાં આવેલી છે. પરંતુ આ બધી બાબતોની સાથે હું એટલું જણાવું કે સામાજિક પરિવર્તન એ પણ ખૂબ અગત્યની બાબત છે કે આપણા રાષ્ટ્રની અંદર ખૂબ સારા અને ઇફેક્ટિવ, અસરકારક હોય એવા ઘણા બધા કાયદાઓ છે જ, બરાબર, પણ અમલીકરણ, સામાજિક પરિવર્તન, રીત રિવાજોના પરિવર્તન એ પણ કોઈક અંશે જરૂરી બને છે.
તો એવું કહી શકાય કે માનવીય અધિકારોને જાળવવા માટે કંઈક અંશે આપણા સમાજમાં જે નીતિ નિયમો છે એની સાથે સાથે જે સંસ્કૃતિથી અને વર્ષોથી રીત રિવાજો ચાલ્યા આવે છે જી, જી. એ રિવાજોમાં પણ બદલાવ લાવવાની જરૂર છે, તો આપણે વધુને વધુ લોકોને તેમના અધિકારો આપી શકીશું. દર્શક મિત્રો, આજના આપણા કાર્યક્રમના જે મહેમાન છે એ ડૉક્ટર ભગીરથસિંહ પાસેથી આપને માનવ અધિકારના સંદર્ભમાં અને માનવ અધિકાર વિશેના નીતિ નિયમો વિશે ખૂબ સારું માહિતી મળી જ હશે અને કોઈ પણ જગ્યાએ તમે એ માહિતીથી કંઈક ને કંઈક મદદ મેળવી જ શકશો એવી અમને આશા છે. માનવી ખૂબ સારી રીતે પૃથ્વી પર પોતાનું જીવન આનંદ અને ખુશીથી જીવે એ જ દરેકનો ઉદ્દેશ્ય હોય છે અને આપણા સમાજનું એક ઉદ્દેશ્ય પણ એ જ છે કે આ પૃથ્વી પર જેમણે જન્મ લીધો છે એમનું જીવન ખૂબ જ સુખમય અને ખુશીમય હોય. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં હું વૈશાલી પારેખ આપની સમક્ષ લઈને આવી હતી મુખ્ય મહેમાન ભગીરથસિંહજીને, અને એમની પાસેથી આપને માનવ અધિકાર વિશે ખૂબ સારી માહિતી મળી હશે એવી આશા સાથે આજનો કાર્યક્રમ અમે અહીં સંપૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.